હાલો મિત્રો, આજે મેં ગુજરાતના એક સાથે 3 માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવીશું. તેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને ઊંઝા માર્કેટિંગ યાર્ડ. આમાં આપણે પહેલાં વાત કરીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. જો આ વિડીયો તમને ગમે તો એક લાઈક જરૂર કરજો, જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે. પહેલાં વાત કરીશું આપણે એરંડાની. તો તેના નીચા ભાવ 1000 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1080 રૂપિયા સુધી જાય છે. પછી વાત કરીશું ચણાની. તો તેના નીચા ભાવ 1200 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1256 રૂપિયા. પછી અડદ. તો તેના નીચા ભાવ 1700 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2000 રૂપિયા સુધી જાય છે. પછી મગ. તો તેના નીચા ભાવ 1600 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1900 રૂપિયા સુધી જાય છે. પછી તુવેર. તો તેના નીચા ભાવ 1900 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2341 રૂપિયા. પછી ધાણા. તો તેના નીચા ભાવ 1100 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1530 રૂપિયા. પછી વાત કરીશું સોયાબીન. તો તેના નીચા ભાવ 850 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 905 રૂપિયા. પછી સફેદ તલ. તો તેના નીચા ભાવ 2100 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2538 રૂપિયા. પછી વાત કરીશું ઘઉં ટુકડા. તો તેના નીચા ભાવ 430 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 521 રૂપિયા. પછી મગફળી. તો તેના નીચા ભાવ 1100 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1270 રૂપિયા. પછી જીરાની વાત કરવામાં આવશે. તો તેના નીચા ભાવ 3900 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4300 રૂપિયા. આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. હવે તમને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડને બજાર ભાવ. હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે. પછી આપણે વાત કરીશું રાયડાની. તો તેના નીચા ભાવ 751 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1201 રૂપિયા સુધી જાય છે. પછી એરંડા. તો તેના નીચા ભાવ 901 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1116 રૂપિયા. પછી ચણા. તો તેના નીચા ભાવ 1101 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1224 રૂપિયા. પછી અડદ. તો તેના નીચા ભાવ 1081 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1941 રૂપિયા. પછી વાત કરીશું મગ. તો તેના નીચા ભાવ 1326 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2011 રૂપિયા. પછી વાત કરીશું ડુંગળી સફેદ. તો તેના નીચા ભાવ 210 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 272 રૂપિયા સુધી જાય છે. પછી તુવેર. તો તેના નીચા ભાવ 1231 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2371 રૂપિયા. પછી વાત કરીશું ધાણા. તો તેના નીચા ભાવ 801 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1826 રૂપિયા. પછી વાત કરીશું સોયાબીન. તો તેના નીચા ભાવ 801 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 886 રૂપિયા સુધી જાય છે. પછી લસણ. તો તેના નીચા ભાવ 1041 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 3551 રૂપિયા સુધી જાય છે. પછી ડુંગળી. તો તેના નીચા ભાવ 81 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 321 રૂપિયા સુધી જાય છે. પછી મરચાં સૂકા. તો તેના નીચા ભાવ 501 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4601 રૂપિયા સુધી જાય છે. પછી તલ કાળા. તો તેના નીચા ભાવ 2301 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2973 રૂપિયા.
પછી વાત કરીશું તલ સફેદ, તો તેના નીચા ભાવ 2200 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2631 રૂપિયા। પછી ઘઉં ટુકડા, તો તેના નીચા ભાવ 460 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 666 રૂપિયા સુધી જાય છે। પછી વાત કરીશું ઘઉં લોકવન, તો તેના નીચા ભાવ 450 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 573 રૂપિયા સુધી જાય છે। પછી મગફળી ઝીણી, તો તેના નીચા ભાવ 881 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1273 રૂપિયા। પછી મગફળી મોટી, તો તેના નીચા ભાવ 841 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1340 રૂપિયા। પછી કપાસ, તો તેના નીચા ભાવ 1166 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1511 રૂપિયા। પછી વાત કરીશું જીરું, તો તેના નીચા ભાવ 3351 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4601 રૂપિયો। આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। હવે તમને આગળ જણાવશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। જો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં બોક્સની અંદર જરૂર માર્કેટિંગ યાર્ડનું નામ લખો। પછી વાત કરીશું સુવાદાણા, તો તેના નીચા ભાવ 900 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1530 રૂપિયા સુધી જાય છે। પછી વાત કરીશું ઈસબગુલ, તો તેના નીચા ભાવ 2151 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 3100 રૂપિયા સુધી જાય છે। પછી વાત કરીશું અજમો, તો તેના નીચા ભાવ 1070 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 4300 રૂપિયા સુધી જાય છે। પછી વાત કરીશું વરિયાળી, તો તેના નીચા ભાવ 855 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 6411 રૂપિયા સુધી જાય છે। પછી વાત કરીશું તલ સફેદ, તો તેના નીચા ભાવ 2600 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 2611 રૂપિયા સુધી જાય છે। પછી જીરું, તો તેના નીચા ભાવ 3230 રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 5740 રૂપિયા સુધી જાય છે। આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। અમે તમને ગુજરાતના એક સાથે 3 માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવ્યા। તેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અને ઊંઝા માર્કેટિંગ યાર્ડ। જો આપને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો, જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે। વિડીયો જોવા બદલ આપને ધન્યવાદ।